હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા યુટ્યુબ વિડીયોમાં બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે 7:30. અને આજે છે શુક્રવારની રજા અને સાથે સાથે આજે છે અષાઢી બીજ. તો બધા જ મારા સબસ્ક્રાઈબરો, બધા મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. તો ભાઈ મસ્ત મજાનું ફ્રેશ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારનો જે નાસ્તો બાકી છે પહેલાં આપણે માતાજીના દર્શન કરી લો. આ છે આપણું ફળિયું. જો અત્યારનો નજારો સવારમાં મસ્ત મજાનું ફ્રેશ મોર્નિંગ થઈ ગયું છે અને ફ્રેશ અહીંયા વાલ. આ છે ભાઈ આપણો સવારનો નાસ્તો. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો આજે અષાઢી બીજ નિમિત્તે અમારા ગામમાંથી ભવ્ય સંત શ્રી વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળવાની છે. તો હમણાં ત્યાં જઈને તમને બતાવું. રથયાત્રાનો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે અને અત્યારે ઘરે આવી ગયો છું ચા પાણી પીવા માટે અને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. ફાઇનલી વરસાદ આવી ગયો.
ભાઈ ફાઇનલી વરસાદ આવી ગયો અને 5 મિનિટમાં આવીને વયો ગયો, પણ જોકે હાજરી તો એને દેવી જ પડે કેમ કે આ મોટી બીચ કહેવાય. અને હવે વરસાદ આવી ગયો અને વયો ગયો ને હવે પછીનો નજારો કેવો થઈ ગયો, જો ડુંગરો બતાય. ઓય ક્યાં જા? ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. એ નચુડા તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે બીજ વજવી નાખી છે અને હવે ઘરે આવી ગયા ને જો ભાઈ વરસાદ પછીનો અત્યારે મસ્ત માહોલ થઈ ગયો. કઈ હાવ ક્યાં જાવ છો? ટાટા નચો હા લાય ભાઈ લાય લાય ભાઈ. અત્યારે બેંકે જતા હતા ને પાછો વરસાદ સારો થઈ વજ્યો વજ્યો વરસાદ વજ્યો. અત્યારે હું જઈ રહ્યો છું મારી મમ્મીને લેવા, કારણ કે 6:30 જેવું થઈ ગયું છે અને મારી મમ્મી અહીંયા પાલીતાણામાં અમારે તળેટીમાં કામ કરે છે, રસોડાનું કામ કરે છે, તો અત્યારે એને હું લેવા જઈ રહ્યો છું. જો ચાલો કન્ટિન્યુ. આજનો દિવસ કેમ ગયો જો કઈ ખબર જ ના પડી, કારણ કે આખો દિવસ આપણે રથયાત્રામાં ને બધું કામ કર્યું, રસોડાનું બધું થોડું ઘણું કરતા અને સાંજે મમ્મીને લેવા આવી ગયો, આવીને જમી લીધું પણ જમવાનો બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું, તો સોરી. પણ જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ક્યારે ફરી એકવાર બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.